સાહેબ રાકેશ ઝાલા બોલું બાયડ થી. જી અહીં બાયડ તાલુકામાં સાહેબ આપડે જે લીજ કોરીઓની જે લીજ આવી છે ને બરાબર એનો નિયમ મારે જાણ પરવાને 70 થી 80 ફૂટ નો છે, પણ આ લોકો 300 ફૂટ થી વધારે એનું ખનન ખોદકામ કરી રહ્યા છે. અને ઘણી પણ લીજ એવી છે જેનું તારીખ પૂરી થઈ ગઈ તો એ લોકો ખોદકામ ચાલુ જ છે. કયો વિસ્તાર છે? બેઝિકલી કયો વિસ્તાર છે? સાઠંબા, બાયડ તાલુકાના સાઠંબાની આસપાસ. તો આ સવાલ આવ્યો છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનો સાઠંબા વિસ્તારની અંદર કોરીઓ આવેલી છે અને ત્યાંના સ્થાનિક નાગરિક જણાવી રહ્યા છે ત્યાં કોરીઓની અંદર ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે. અને આટલું મોટું ખનન થઈ રહ્યું હોય, જો લીગલી પરમિશન 70 કે 80 ફૂટની કે 100 ફૂટની વોટેવર જે બી આપી હોય એને કરતા વધારે ખોદાતું હોય, ત્યાંના સ્થાનિક મામલતદારને ખબર ના હોય એ અશક્ય વસ્તુ છે. ત્યાંના સ્થાનિક નાગરિકને ખબર હોય અને મામલતદારને ખબર ના હોય એ અશક્ય વસ્તુ છે. તો અરવલ્લી જિલ્લાના જે ખનિજ વિભાગના જે અધિકારીઓ છે આ વિડીયોના માધ્યમથી, સ્પેશિયલી આ વિડીયો આટલો કટ કરી દેજો. હું આ નાગરિકને અપીલ કરીશ, કોઈ ચેનલ નહીં બતાવે, કોઈ ન્યૂઝપેપર નહીં બતાવે, પણ આ વિડીયોના માધ્યમથી ખુલ્લી વાત કરી રહ્યો છું. અરવલ્લી જિલ્લાની અંદર ખનિજ વિભાગના અધિકારીઓને, સ્પેશિયલ બાયડના મામલતદાર સાહેબ, તમારી છત્રછાયાની અંદરમાં આટલી બધી કોરીઓ ચાલી રહી છે. બહુ બધી સમસ્યાઓ પહેલા બી મને મળી છે, પણ મારી પાસે સમયના અભાવે હું સાઠંબા વિસ્તારની અંદર કે બાયડના વિસ્તારમાં આ બાબતમાં હું કામ નથી કરી શક્યો, જેની માફી માંગુ છું. પણ કદાચ 2-3 દિવસમાં તમારા તરફથી કોઈ એક્શન લેવામાં નહીં આવે તો મહિપતસિંહ રૂબરૂ આવી રહ્યા છે બાયડના સાઠંબાની અંદર. જી પ્લાસ્ટિંગ કરીને જે ટોટા નાના ટોટા આવે ને એનું પરમિશન હોય, પણ આ લોકો મોટી જે વેગન કેવાય, વેગન જે મોટું મશીન આવે, 2-2.5 ફૂટ નો એક ટોટો આવે, લગભગ 2.5 થી 3 ફૂટ નો ટોટો, એ ટોટાથી બ્લાસ્ટ કરી એનું અરવલ્લી જિલ્લા કે સરકારનું કોઈ એનું પરમિશન જ નહીં હોતી સાહેબ. 2 નંબરમાં ખોટી રીતના વેગન બ્લાસ્ટ કરી એનાથી બહુ આજુબાજુના ગામડાઓમાં બહુ નુકસાન થાય. ચોક્કસ. તો અત્યારે જે રજૂઆત આ બાબતમાં આજે મસ્ત જોરદાર રજૂઆત આવી છે બાયડની અંદર, સાઠંબા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ચાલી રહી છે એની પર લગામ લગાવવા માટે મામલતદાર બાયડ એક્શન લે છે કે નથી લેતા જોવાનું રહ્યું. અને જો એક્શન નહીં લે તો એના ટૂંક સમયની અંદર લાઈવ ટેલિકાસ્ટ બાપુ બોલેગા એપિસોડ સીધા જ એ જગ્યાએ પહોંચી જશે અને મસ્ત મજાના જોરદાર લાઈવ વિડીયો આવવાના છે. તો 2-3 દિવસ આપીએ છીએ તંત્રને, આશા રાખીએ છીએ કે એની અંદર પોઝિટિવ રિસ્પોન્સ મળે, તાત્કાલિક એ બાબતની અસર થાય. બાકી મહિપતસિંહ 2-3 દિવસમાં આવી રહ્યા છે. ધન્યવાદ ભાઈ. તો